લોકસભા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત અંગે એક મોટા સમાચાર આવી રહ્યા છે। ચૂંટણી કમિશનરની નિમણૂક બાદ ચૂંટણી તારીખો જાહેર થશે। 15 માર્ચ કે તે બાદ ચૂંટણી કાર્યક્રમની જાહેરાત થઈ શકે છે। 15 માર્ચ સુધી બે નવા ચૂંટણી કમિશનરની નિયુક્તિ સંભવ છે। 13 અને 14મીએ પસંદગી સમિતિના સભ્યો બેઠક કરી શકે છે। કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલના નેતૃત્વમાં એક શોધ સમિતિ 5 નામોની બે અલગ અલગ પેનલ તૈયાર કરશે। આ સમિતિમાં ગૃહ વિભાગ અને કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગના કેબિનેટ સચિવ પણ સામેલ છે। બાદમાં પીએમ મોદીની અધ્યક્ષતાવાળી એક પસંદગી સમિતિ, જેમાં કેન્દ્રીય મંત્રી અને લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરી પણ સામેલ છે। જે બાદ રાષ્ટ્રપતિ દ્વારા આધિકારિક નિયુક્તિથી પહેલા ચૂંટણી કમિશનરના રૂપમાં બે વ્યક્તિના નામ નક્કી કરાશે। ચૂંટણી કમિશનર પદેથી અરુણ ગોયલના રાજીનામા બાદ 3 સભ્યોની પેનલમાં ફક્ત મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર જ રહ્યા છે। અગાઉ ચૂંટણી કમિશનર અનુપ ચંદ્ર પાંડે 14 ફેબ્રુઆરીએ સેવાનિવૃત્ત થયા હતા। તો 13 અને 14મી પસંદગી સમિતિના સભ્યો છે એ બેઠક કરશે અને બની શકે છે કે 15 માર્ચ કે તે બાદ ચૂંટણીની જાહેરાત થાય, કારણ કે બે નવા ચૂંટણી કમિશનરની નિયુક્તિ જે છે એ સંભવ છે। કારણ કે હાલમાં જ જે રિઝાઇન આપ્યું છે ગોયલે, ત્યારે તેમની જગ્યાએ જે નિયુક્તિ કરવાની બાકી છે તેના ઉપર મંથન થશે, જે બેઠક થવાની છે તેમાં। લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે અને ગુજરાત માટે તો આજનો દિવસ મહત્વનો એટલા માટે છે કારણ કે ભાજપ અને કોંગ્રેસની બીજી યાદીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। દિલ્હીમાં બંને રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામ પર મંથન કરી રહ્યા છે। ગુજરાતમાં ભાજપની 11 બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે, તો કોંગ્રેસના 24 ઉમેદવારોની જાહેરાત બાકી છે। બંને પક્ષોની બીજી યાદી અંગે ન્યૂઝ 18 પર સૌથી પહેલા અને સચોટ ખબર દિવસભર જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી પર લોકસભા મહાસંગ્રામની ખબર। તો લોકસભાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે। ભાજપની બીજી યાદી અંગે મોટા સમાચાર આવી રહ્યા છે, કારણ કે ભાજપની બીજી યાદીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે। મંગળવારે આવી શકે છે ભાજપની બીજી યાદી। ગુજરાતના બાકી 11 ઉમેદવારોના નામ પર મંથન થશે। આજે સાંજે દિલ્હીમાં મળશે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક। દેશની અંદાજે 150 સીટના ઉમેદવારોની પણ જાહેરાત થઈ શકે છે। ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો અંગે મોટા સમાચાર। કોંગ્રેસની બીજી યાદી અંગે દિલ્હીમાં આજે મંથન। કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક મળી રહી છે, જેમાં બીજી યાદીમાં ગુજરાતના ઉમેદવારના નામ પણ હોઈ શકે છે। ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને કોંગ્રેસ અધ્યક્ષ અને વિધાનસભા પક્ષના નેતાની ઉપસ્થિતિમાં આ મંથન થશે। 2 દિવસ પહેલા કોંગ્રેસે પહેલી યાદી જાહેર કરી હતી, જેમાં 39 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા। હવે કોંગ્રેસની બીજી યાદી અને એમાં પણ ગુજરાતના ઉમેદવારોના નામની જાહેરાત પર સૌની નજર મંડાયેલી છે। ગુજરાતની 2 બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની જાહેરાત થઈ ચૂકી છે। તો ગુજરાતની જે બેઠકો છે તેમાં ભાજપ અને કોંગ્રેસ બંનેમાં મંથન ચાલી રહ્યું છે। ગુજરાતની બાકી બેઠકો અંગે કોંગ્રેસના ઉમેદવારો જે છે એ હવે 1-2 દિવસમાં પોતાની યાદી જાહેર કરી શકે છે, કારણ કે કોંગ્રેસની જે પહેલી યાદી આવી તેમાં 39 નામોમાં ગુજરાતના નામો નહોતા। હવે જે બીજી યાદી આવશે તેમાં શક્ય છે કે ગુજરાતના નામો હોઈ શકે, જ્યારે ભાજપની જે બીજી યાદી છે તેમાં બાકી રહેલા 11 નામોની જાહેરાત શક્ય છે। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે।